भाई कहाँ से हो? हेलो भैया, हर हर महादेव। मैं बिहार के रहने वाला हूँ और जिला बेतिया से भारत के 12 ज्योतिर्लिंग 4 धाम ऑल इंडिया स्केटिंग यात्रा कर रहा हूँ, जिसमें 11 ज्योतिर्लिंग 3 धाम के दर्शन कर चुके हैं। अभी तुंगनाथ के लिए चढ़ाई चले तुंगनाथ, हैं, जी जी जी, बढ़िया तो बढ़िया। बहुत तो अच्छा भाई, लग रहा है। और थोड़ा सा आप किससे चल रहे हो वो बता मैं दीजिए। स्केटिंग से चलता हूँ। स्केटिंग से? भाई स्केटिंग से चल रहे हैं मतलब आ स्केटिंग થી ચાલી રહ્યો છે ભાઈ। स्केटिंग तो भाई थोड़ુંક टफ છે ને થોડુંક એ છે भाई। साइकिल तो आ रहा भाई। हेलो भैया, कैसे हो? बढ़िया भैया। भैया आपका तो बता दे, आपका कुछ पता नहीं चला भाई। कैसे घूम रहे हो मतलब किस तरह से? आपका तो ही चेकिंग है, लिफ्ट है क्या? मेरा नाम हंसराज है और मैं बिहार के एक छोटे से ज़िले बेगूसराय से जी। बिलोंग करता हूँ। तो मैं ऐसे ही ट्रैवल कर रहा था, डियो ट्रैवल में मैं और मेरा एक भाई है। हाँ और ये जगह को एक्सपीरियंस करने के लिए आया था। और मैं जो है ये अभी जो लिफ्ट ले लेके मैं आता हूँ यहाँ पे और जी जी, ट्रैवल कर रहा हूँ। बहुत बढ़िया। यहाँ का एक्सपीरियंस इतना अच्छा लगा मुझे, ये ट्रैक वगैरह और यहाँ के लोगों को देख के इतना मोटिवेशन मिलता है कि हमसे ज़्यादा एजेड लोग यहाँ पे ट्रैकिंग कर रहे हैं, उनको उनको देख के तो और मोटिवेट जी जी, होता हूँ। और देखना बढ़िया। સામેની તરફ જોઈ લો ખાલી વાદળ ને વાદળ, અને વાદળની પેલી સાઈડ છે ભાઈ બરફ ને બરફ ને હા આપણે ક્યાં રોકાયા હતા? આ તમે આપેલું નહીં, બીજા નંબરનું કેમ છે ત્યાં રોકાયા હતા। સામાન વગેરે આપણું ત્યાં તો પડ્યું છે ને આપણે હવે જઈ રહ્યા છે ટ્રેકની તરફ। તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવરથી સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો, એ પણ ભાઈ સાયકલથી। ને અહીંયા આપણે કંઈ કેમ્પમાં રોકાયા હતા। જે બીજા ભાઈ હતા એમની જોડે આપણે ગ્રુપમાં મતલબ જોઈન થયા હતા, તો આપણે જોડે જોડે રોકાઈ ગયા હતા। અને રાતે ભાઈ બધાની ફાટી પડી હતી એક એક કીડે કેલી હે ને ભાઈ। એટલું ભાઈ બહુ પ્રોબ્લેમ છે। તો એ છે ને અહીંયા કંઈ આપણે હવે ધીમે ધીમે નીકળીશું। એટલે કે આજનો જે ટ્રેક છે એ જવાનું છે આપણે તુંગનાથ ટ્રેક જવાનું છે ને આપણે તમને કમ્પ્લીટ રીતે મસ્ત રીતે તમને હું જરૂરથી बतावीश। तो आ कहीं कैंपનું છે ના રે બીજા। हेलो भैया, कैसे हो? बढ़िया। कहाँ से? बिहार से। बिहार से। तो भाई चलो अपन एक સો બન્યો ભાઈ છે એમ કહેવા જઈએ તો સોલો જેમ જ છે। તો બધા આજે ગ્રુપમાં છે તો થોડુંક મજા આવવાની છે। બધા છે ને ગ્રુપમાં 6 જણા, તો થોડુંક મજા આવવાની છે। તો ચલો ને ટ્રેક તો અત્યારથી જ સ્ટાર્ટ છે સમજી લો હે ને। તો અહીંથી ટ્રેક છે। તો આ કઈ છે ભાઈ જોરદાર એવું મસ્ત મજાનું। रास्ता उधर से अच्छा था यार। તો અત્યારે આપણે ઉપરની સાઈડ આવી ગયા છે। નીચેથી ચાલતા ચાલતા ને સવારમાં ટ્રાફિક પબ્લિક જોઈ લો ભાઈ ફૂલ છે। અને આપણી સાયકલ તમને બતાવી દો કે આપણી સાયકલ આવામાં કંઈ મૂકી દીધી હતી, એ તમે જોઈ લો હે ને। આવી રીતે કંઈ સાયકલ ને બીજા ભાઈની સાયકલ સામેની તરફ છે। તો એ છે ને બધા ભાઈ જોડે તમને મળાઈશ જરૂર। તો આ કંઈ છે આવી રીતે જે ટ્રેક છે અહીંયાથી શરૂ થશે આપણો જે ટ્રેક। તો હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ। ભાઈ ઘંટડી વગાડી દે ચલો સવારમાં હવે આવું જ થવાનું છે। અત્યારે વરસાદ નથી એટલે આવું છે, બાકી વરસાદ પહેરે એટલે બધા એક સરખા થઈ જાય પછી। આવો બેટા આવો। કંઈ ને કંઈ તો ચા તો પીવી પડશે એકવાર। તો હવે જસ્ટ ઉપરની તરફ આપણે ચડી ગયા છે ને હવે આગળની તરફ એક રેસ્ટોરન્ટ છે, તો ત્યાં ચા આપણે પીશું। કેમ કે હજુ સુધી આપણે ચાય પીધી નથી, તો ચાય જરૂર છે આપણે પીએ, થોડુંક આમ ફ્રેશ માઇન્ડ થાય યાર। ચા વગર ના ચાલે, ચા જોઈએ। જેકેટ એવું થાય છે કે હવે ઉતારી દઈએ, ગરમી એવું થાય છે। જેકેટ ઉતારી દઈએ પછી ઠંડી લાગે। જ્યાર સુધી ચાલે ત્યાર સુધી ત્યારે ગરમી રહી। ચાલો અહીંયા ચા આપીએ, બધા ભાઈ જોડે આપણે વાતચીત કરીએ થોડી ઘણી। हैं वही तो बोल रहा था। कहाँ जाएगा? तो અત્યારે
ચા પી રહ્યા છે બધા, જેટલા પણ છે બધા ભાઈ ચા પી રહ્યા છે. અને બધા મિત્રો જોડે આપણે વાતચીત કરીએ કંઈથી છે, શું કરી રહ્યા છે, કેમ કે જેટલા પણ મળ્યા છે બધા યાત્રી છે, કોઈ પણ એવું નથી, બધા એ જ છે ને, એકથી એક મળી ગયા છે બધા ભાઈઓ મળ્યા છે. તો ભાઈ જોડે આપણે વાત કરીએ, ભાઈ ક્યાંથી છો ને કઈથી છો ને तो नाम तो आशे भाई. तो हेलो भाई, कहाँ से हो? हेलो भैया, हर हर महादेव. मैं बिहार के रहने वाला हूँ और जिला बेतिया से भारत के 12 ज्योतिर्लिंग 4 धाम ऑल इंडिया स्केटिंग यात्रा कर रहा हूँ, जिसमें 11 ज्योतिर्लिंग 3 धाम के दर्शन कर चुके हैं. अभी तुंगनाथ के लिए चढ़ाई चढ़े हैं. जी जी जी, बढ़िया तो बढ़िया. बहुत तो अच्छा भाई, लग रहा है. और थोड़ा सा आप किससे चल रहे हो वो बता मैं दीजिए. स्केटिंग से चलता हूँ. स्केटिंग से भाई, भाई स्केटिंग से चल रहे हैं, मतलब આ સ્કેટિંગ થી ચાલી રહ્યો છે ભાઈ. સ્કેટિંગ તો ભાઈ થોડુંક ટફ છે ને થોડુંક એ જ છે ભાઈ. સાયકલ તો અલગ વસ્તુ છે, સ્કેટિંગ છે. તો ભાઈ સ્કેટિંગ વાળા છે અને એક બીજા પણ ભાઈ છે, જરૂરથી બોલાવું. તો આ રે ભાઈ, क्या नाम बताया आपका? स्केटर इंद्रजीत. ઓકે ઓકે ઓકે. તો આ છે ભાઈ ને આ રહ્યા ભાઈ બીજા ભાઈ છે, જે ભાઈ અજયભાઈ છે. આ ભાઈ ગુજરાતમાં મળી ગયા છે ને. તો આ ભાઈ સ્કેટર છે, આ પણ સ્કેટર છે ને બીજા પણ ભાઈ स्केटर છે. तो पूरी डिटेल आपका पूरा डिटेल दे देना. मेरा तो भाई रोहित भाई का चैनल से एक बार आप लोग देख ही चुके हैं कि मैं स्केटिंग से निकल के भारत मतलब झारखंड कोडरमा से निकल के पूरी भारत की यात्रा 12 ज्योतिर्लिंग 4 धाम की अपना ड्रीम प्लेस पे जा रहा हूँ. और मैं अपनी तरफ से कोशिश कर रहा हूँ भाई कि भारत में जितने भी हमारे टूरिस्ट प्लेस है, या तो मंदिर है, धरोहर है, मैं अपने तरफ से अपनी चैनल के माध्यम से मैं लोगों को दिखाने का मैं कोशिश कर रहा हूँ. बाकी स्केटिंग से यात्रा करूँ, बाकी तो आप लोग रोहित भाई के चैनल के माध्यम से आप लोग एक बार मेरा वीडियो आप लोग शायद देख ही लिए होंगे. भाई का नाम है स्केटिंग बॉय. स्केटिंग भाई स्केटिंग भाई के नाम से चैनल है, जिसपे हर दिन का अपडेट आता है भाई. कहाँ गया, किससे मिला, क्या खाया, कितना किलोमीटर का सफर तय हुआ, पूरा अपडेट में देने का मैं कोशिश में करता हूँ अपने वीडियो के माध्यम से. बाकी जय हिंद रोहित भाई. જય. તો એ છે આ ભાઈ આપણે મળી ગયા છે, જે સ્કેટિંગ છે ને બીજા ભાઈ છે. તો પણ એ બીજા ભાઈ છે જે આ રહ્યા બીજા ભાઈ. તો હેલો ભાઈ, कैसे हो? सब बढ़िया भैया. जी जी, बोलिए कुछ. नाम तो मेरा नाम विक्की चौहान है. मैं तेलंगाना महबूब नगर से बिलोंग करता अच्छा, हूँ. तेलंगाना से हो? हाँ. जी, बढ़िया बढ़िया. तो मैं भारत का 12 ज्योतिर्लिंग 4 धाम ऑल इंडिया साइकिल राइड कर रहा हूँ. साइकिल से. जी जी जी. तो अभी भारत का एक पूरी जगन्नाथ धाम हुआ है, 3 ज्योतिर्लिंग हुआ है. अभी उत्तराखंड का 3 धाम हो चुका है. अभी तुंगनाथ की चढ़ाई चढ़ रहा है. इसके बाद हम लोग बद्रीनाथ चले जाएगा. तो रोहित भैया से मिलकर बहुत अच्छा लगा है. જી. તો આવી રીતે ભાઈ મળી જાય છે ને, આવી રીતે મળે તો ભાઈ મસ્ત મજાનું સરસ એવું લાગે. અને બીજા ભાઈ છે જે મતલબ કેવી રીતે યાત્રા કરી રહ્યા છે, કેવી રીતે સોલો ટાયર ને એ ભાઈને જઈને તો આપણે પૂછ્યું. તો આર્યા भाई, हेलो भैया, कैसे हो? बढ़िया भैया. भैया आपका तो बता दे, आपका कुछ पता नहीं चला भाई, कैसे घूम रहे हो, मतलब किस तरह से आपका हिच चेकिंग है, लिफ्ट है भाई क्या? मेरा नाम हंसराज है और मैं बिहार के एक छोटे से ज़िले बेगूसराय से बिलोंग करता हूँ. तो मैं ऐसे ही ट्रैवल कर रहा था, डियो ट्रैवल में मैं और मेरा एक भाई है. हाँ. और मैं ये जगह को एक्सपीरियंस करने के लिए आया था. और मैं जो है ये अभी जो लिफ्ट ले लेके मैं आता हूँ यहाँ पे और जी। ट्रैवल कर रहा हूँ. बहुत बढ़िया. यहाँ का एक्सपीरियंस इतना अच्छा लगा मुझे. ये ट्रैक वगैरह और यहाँ के लोगों को देख के इतना मोटिवेट मिलता है कि हमसे ज़्यादा एजेड लोग यहाँ पे ट्रैकिंग कर रहे हैं, उनको देख के तो और मोटिवेट जी जी. होता हूँ. और व्यूज़ चेक करो यार, अभी ऐसे हैं, ऊपर जाने के बाद कितने अच्छे व्यूज़ आएंगे. उसके लिए तो सारे थकान भुलाने पड़ेंगे. જી જી. તો આવી રીતે કંઈ ભાઈ મળી જાય છે ભાઈ. બધા લિફ્ટ લેન તો લિફ્ટ લેન, પણ ફરવાનું તો ફરવાનું હે ને. તો એને આમની જોડે હતા જે ભાઈ આ રહ્યા છે, જે બીજા ભાઈ છે. તો હેલો ભૈયા. हेलो भैया, हर हर महादेव. जी. जैसा कि मैं बिहार से कटिहार डिस्ट्रिक्ट से अभी यात्रा कर रहा हूँ. मैं भी देखा एक बेगूसराय डिस्ट्रिक्ट से मेरा भाई है साथ में, और हम लोग ऐसे लिफ्ट ले लेके घूम रहे हैं जी, बहुत बढ़िया. बहुत उत्तराखंड. बढ़िया. तो हम लोग जैसे स्टूडेंट और बजट ट्रेवलर हैं, तो भाई, घूमने के शौक से अभी સેમ उत्तराखंड आए સેમ આવું છે और ને. ट्रैक पे સ્ટુડન્ટ बहुत मज़ा आ रहा है. नज़ारे ऐसे ऐसे मिल रहे हैं, लोग ऐसे ऐसे मिल रहे हैं, बहुत मज़ा आ रहा है. તો ભાઈ આપણે પણ મળીને બહુ મસ્ત લાગ્યું. બધા ભાઈ છે જોરદાર એવું. પાછલા વર્ષે આવ્યા તો કંઈ અલગ અલગ હતા અને અત્યારે વર્ષે આવ્યા તો ભાઈ બધા જોડે છે, તો થોડુંક મસ્ત મજાનું લાગ્યું. તો બસ આપણે આગળની તરફ નીકળ્યા અને તમને પણ બતાવતા રહીએ. આજે તો ગ્રુપમાં છે તો થોડુંક મજા આવવાની છે. તો વિડીયો જરૂરથી જોતા રહેજો. ચલો ધીરે ધીરે હવે પાછા આગળની તરફ નીકળે. રસ્તો હતો એક ત્યાંથી પેલી સાઈડ જવાય, પણ આપણે ખબર છે ને કેવી રીતે જવાનું. કમ્પ્લીટ રસ્તો હોય ત્યાં નહીં જવાનું. આ વાંકા ટેઢા રસ્તા હોય છે ને એ રસ્તા પર જવાનું.
गुजराती में जो बोलते हैं हाँ ये बगुड़ा भगोड़ा बगदाना भगोड़ा बगदाना या भगोड़ा अच्छा 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 તો જો ભાઈ આવું થઈ જાય આ એક ભાઈને પાછું એ પકડી લીધું હતું મારે પણ પાછું ચેક કરવું પડશે હવે वो वाला निकाल देना ये वाला निकाल देना पीछे नहीं है તો ભાઈ ટ્રેકની અંદર આવો થાય એ તો સારું છે કે આપણે મીઠું નમક લઈને આવ્યા છે નમક થોડું લગાવી દો તો ઓટોમેટિક નીકળી જાય પાછું મારે પણ શૂઝ વગેરે નીકળીને કંઈ ચેક કરવું પડશે और नहीं है ना कोई अब नहीं होगा बस चेक करते करते रहना આ ડોગ ભાઈ કારનું ઠેઠ નીચેથી આ ડોગ ઉપર સુધી આવી ગયું છે ને નીચેથી ઉપર સુધી આવી ગયું છે બસ આ મંદિર જસ્ટ ઉપરની તરફ છે તુંગનાથ મંદિર અને આપણે એનાથી ઉપર પણ જવાનું છે આગળની તરફ અને અત્યારે થોડુંક વાતાવરણ થોડુંક મોસમ ખુલે છે ઉપરની તરફ છે હાઈએસ્ટમાં તો પછી વરસાદનું તો રહેવાનું છે બધા રેનકોટ પહેરી લે રેનકોટ પહેરી લે એટલે બધા એક સરખા જ જોવાય પછી કેમ કે આવા ટ્રેક પર આવો વધારે યુઝ કરતા હોય મોસમ એટલો મસ્ત મજાનો છે બસ ખાલી ધુમ્મસ થાય એ ધુમ્મસ નહીં થવું જોઈએ બાકી તો જોરદાર રહેવાનું છે લાંબુ એટલું છે ને આ તો મંદિર સુધી તો આ પણ આવી ગઈ છે મંદિર ઉપરની સાઈડ છે હા 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 તો અહીંયા કંઈ મંદિરના પહેલાં તમને દુકાનો મળી જાય છે પ્રસાદ નાસ્તો ચા બધું ખાવાનું પણ એટલું છે કે હાઈએસ્ટ પર છે તો મોંઘાઈ રહેવાની છે હા નીચેથી આ ડોગ ચાલતા ચાલતા આવે છે છેક ઉપર સુધી કઈ જાય છે ખબર નથી આમ જાય છે ખરા હા હવે થોડી વાર આપણે રેનકોટ કાઢી દઈશું અહીંયા થોડા છાંટા પડે છે અત્યારે અહીંયા આવી ગયા છે અને હવે આપણે અહીંયાથી શરૂ કરીશું જે ઉપરની સાઈડ છે મંદિર હા હું વર્ષની અંદર બીજી વાર આવી રહ્યો છું નસીબ સારું છે થોડું લાગે છે આ રેનકોટ કાઢી દેવું પડશે યાર કેમ કે
હવે વરસાદ થોડો ઓછો ઓછો છાંટા થઈ ગયા છે. મંદિર તરફ જઈએ તમને બતાવે. તો અત્યારે આવી ગયા છે ઉપરની તરફ અને શૂઝ વગેરે અહીંયા આપણે સાઈડ પર ઉતારી દીધા છે અને હવે આપણે જઈશું દર્શન કરવા માટે. પણ અત્યારે ત્યાંથી તમને કદાચ નહીં કરાવી શકાય કેમ કે ત્યાં ફોટો વગેરે અલાઉડ નહીં હોય. કેવું છે ને કેવું નહીં ત્યાં જઈએ પછી ખબર પડે. અને ભાઈ બિલકુલ ઠંડુ અને બીજું તો ભાઈ કાલનું જે ચીપકી ગયું હતું એ જ છે. અહીંયા પણ હતું મારે ખ્યાલથી ને મારે ખ્યાલથી આ જ છે. હા 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 सब जगह 5G चलो था ભાઈ. એટલું મસ્ત મજાનો મોસમ જોયા છે, જોરદાર એવું સરસ મજાનું સુંદર અને સારું એ છે કે ભાઈ થોડુંક ખુલ્લું ખુલ્લું છે એના માટે. અને જો ધુમ્મસ હોય તો પછી એટલું મસ્ત નહીં જોવાતું કે સરસ મજાનું છે. સામે તરફ તમે મંદિર જોઈ લો. તો ચલો હવે આપણે જઈએ આગળની તરફ દર્શન કરવા માટે. અને ફોનનું કેવું છે, અલાઉડ છે કે નથી કેવું છે ખબર નહીં. જ્યાં સુધી લઈ જાય ત્યાં સુધી તમને બતાવી દો. सही है बहुत बढ़िया. कॉल भेड़ो निको पैसे दिए. तो તો હવે આપણે નીચેની તરફ સોરી આપણે હજુ ઉપરની તરફ જવાનું છે. તો આપણે હજુ ઉપરની સાઈડ આપણે જશું કેમ કે ત્યારે વરસાદ છાંટા આવી ગયા છે. તમને દર્શન તો કરાવી લીધા છે આપણે અંદરથી. તમને એટલે અંદરથી નહીં અહીં બહારથી તો તમને બતાવી દીધું છે. હવે આપણે ધીમે ધીમે પાછા નીચેની તરફ ઉતરીશું. ને પબ્લિકની ભક્તોની વાત કરીએ તો એટલી બધી ફૂલ મતલબ પબ્લિક ભીડ નથી. એકદમ થોડું નોર્મલ છે. સરસ મજાનું છે ને દર્શન પણ સારું થઈ જાય છે. મસ્ત મજાનું દર્શન થઈ જાય છે. અંદર જઈને સરસ એવું દર્શન થઈ જાય છે. તો એ છે ને હવે આપણે આગળની તરફ જઈએ ને તમને નીચેની તરફ બતાવો. જે વાદળ છે એ વાદળ નીચેની તરફ છે. તમે સામેની તરફ જોઈ રહ્યા છો વાદળ છે. અને બસ જે છે તે આટલું છે. જે અહીંયા રેસ્ટોરન્ટ હોટલ મતલબ હોટલ તો નહીં કહું, રેસ્ટોરન્ટ ચાય વગેરે ચા નાસ્તાનું અહીંયા સુધી છે. સામેની તરફ તમે સરસ મજાનું જોઈ રહ્યા છો વાદળ. અને સામેની તરફ છે મંદિર. મંદિરે દર્શન કરીને હવે ઉપરની तरफ જઈ રહ્યા છે. ये क्या नाम है? चंद्रशिला भाई, चंद्रशिला भूल ही गया था यार.
दीवारा टन टन टन। ओके 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 बड़े सारू कीधुं आम तेम ना चढ़ता जे रस्तो है रस्ते जतो नकर ए भटकी जशो तो खोवाई जशो सारू से केता जाए बड़ा हैं हाँ वो जैसे सोया हुआ कि फिर इस तरह से शिव जी का या इस तरह से फेस दिखता है मतलब एम ज जोवा जो तो नहीं जोवाय एने के ध्यान थी अने मस्त रीते तमे जो ने तो एवं लागे छे ऊपर आँख नाक मों सेम एवं लागे पण थोड़ुं खुली जतुं होय ने तो सारूं छे। अत्यारे धुम्मस धुम्मस है एटले थोड़ुंक प्रॉब्लम थशे आ सामेनो पहाड़ चलो चौहान आटले सुधी चढ़ता चढ़ता श्वास श्वास फूली जाए त्यारे एवुं छे के थोड़ुंक क्लियर छे अने जे मतलब जे टाइम जे दिवस जे टाइम में आया छे एक थोड़ुं सारूं छे। पाछला वर्षे हूँ आयो तो मारो अनुभव शेर करूँ थोड़ो घणो अहींया ऑक्सिजन भी प्रॉब्लम पड़ी जाय छे थोड़ो घणो एटલું બધું नहीं त्यारे आयो तो हूँ જ્યારે કેદારનાથ ઓપન થયું હતું ત્યાં દર્શન કરીને પછી 2-3 દિવસમાં સોરી 2-3 દિવસની વધારે થોડો ટાઈમ લાગી ગયો હતો એટલામાં બદ્રીનાથ એટલે બદ્રીનાથ જતા હતા એટલે વચ્ચે તુંગનાથ આવ્યું હતું એટલે બહુ વહેલા આવી ગયા હતા ત્યારે કંઈ અલગ હતું ફૂલ ઠંડી હતી ફૂલ ઠંડી અત્યારે પણ ઠંડી છે થોડી ઘણી ઠંડી છે એટલી બધી નથી થોડી ઘણી છે ચાલતા ચાલતા ચડીએ તો કેવું ગરમી થઈ જાય છે બાકી થોડી ઘણી ઠંડી છે એટલી બધી ઠંડી બિલકુલ પણ નથી અને પબ્લિકની વાત કરીએ તો પબ્લિક બી એટલી બધી નથી નોર્મલ પબ્લિક છે એટલી બધી નથી મંદિરમાં પણ દર્શન આરામથી થઈ જાય છે તો કંઈ આવ્યો તો છે જે ટ્રેક છે જે ચંદ્રશિલા તરફ જવા માટેનો જે નીચેની તરફ છે તુંગનાથ મંદિર ને કંઈ ઉપરની તરફ જે મોસમ છે કંઈ આ રીતે છે પૂરું વાદળ વાદળ ઉપરની સાઈડ તો વાદળ છે ચલો એ તો છે પણ અહીં હું અહીંયા ઉપરથી વાદળ જોઈ રહ્યો છું નીચેની તરફ અને તો એ છે ને આપણે નીચેની સાઈડ ધુમ્મસ હોય આ ઉપરની સાઈડ છે વાદળ સામે તરફ એટલું મસ્ત મજાનું સુંદર એવું સરસ મજાનું બસ પેલી સાઈડ જો એટલે બરફના પહાડ તો હજુ આપણે થોડો ઘણો ટ્રેક છે હજુ ચડવા માટે તો ધીમા ધીમા આપણે ઉપરની તરફ ચડીશું અને તમને પણ બતાવતા રહીશું સામે તરફ જે આ જગ્યા જોયા ને અહીંયા મંદિર છે આ અહીંયા તો ત્યાં સુધી આપણે જઈએ તો આપણે ત્યાંથી પેદલ પેદલ ચાલતા ચાલતા આવ્યા હતા ને અહીંયા સુધી પેદલ પેદલ ચાલતા ચાલતા આવી રહ્યા છે ને અહીંયાથી હજુ પાછા આપણે ઉપરલી સાઈડ જવાનું છે તો કંઈ આવી રીતે ટ્રેક હોય અહીં બધા લોકો નથી આવતા થોડા થોડા જે થોડાક જેટલા પણ જોયા છે હજુ સુધી યંગ જ જોયા છે થોડાક ઉંમરવાળા હોય તે હજુ સુધી મેં મારા ખ્યાલથી વધારે કોઈક હશે બાકી મેં નથી જોયા હજુ સુધી ઉંમરવાળા હોય છે એટલે એટલા ઉંમરવાળા નથી વાત કરતો થોડા ઘણા ઉંમરવાળા હોય એ પણ નથી આવી શકતા જેટલા ભાઈ છોકરા જેવા છે બધા યંગ છે થોડા હે ને જે હોય બધા કોલેજ સ્ટુડન્ટ હોય કે પછી નોકરીવાળા હોય તો આ જ મતલબ આ જે છે કે આવા ટ્રેક કરવા હોય આવા પહાડ ચડવા હોય જેમને ઉંમર થઈ ગઈ તો છે જ પણ થોડુંક આ જવાનીમાં થોડુંક આપણે યંગ બોડીમાં અને તંદુરસ્ત હોય એવામાં કરી લેજો જેનાથી કોઈ પ્રોબ્લેમ નથી પડવાની
ના તો ઓક્સિજનની પ્રોબ્લેમ પડશે, ના તો એટલો બધો થાક લાગશે. થાક તો લાગે થોડો ઘણો, પણ એટલો બધો નહીં. તો એ છે, આવા પહાડ ચડવા હોય તો થોડાક યંગ અને થોડું આપણી મતલબ ઉંમરમાં ચડી લેજો. પછી 30, 35, 40 ચડવા જશો તો પછી આવી ભણશે. કેમ કે હું જોતા આવું છું આટલા ટાઈમથી, નથી ચડી શકતા. ચડે છે તો પછી આવવામાં પ્રોબ્લેમ આવી જાય. કેમ કે બહુ કિસ્સા તમે સાંભળ્યા હશે, કોઈ અટેક દ્વારા હતા આવું તેવું બધું બહુ બનાવ બની શકે. તો એ છે, આવા ટ્રેક કરો, પહાડી ટ્રેક કરો. એ છે યંગમાં. તો આ છે ભાઈ જોરદાર એવું મસ્ત મજાનું. આ જ ઉંમર છે આપણે ટ્રેક કરવાની, પછી તો નહીં થઈ. જે ટાઈમે બેસી રહેવાનું હોય એ ટાઈમે લોકો યાત્રીઓ કરે છે. સારું છે, કરે છે, એવું નથી કરવું જોઈએ. સારું છે, કરે છે, પણ યાર એનાથી પહેલાં થોડાક અત્યારના યુવાનો થોડુંક ફરી લેજો યાર. હા દેખના ભાઈ, પાછળ ભાઈ થોડોક પગ લપસો તો એ જ કહેવા માગું છું કે ભાઈ કોઈને કંઈ ખોટું લગાડવાનું નથી. મોટા નાના બધા યાત્રા કરી શકે છે. અમુકની વધારે ઉંમર હોય એ પણ પહાડ અચ્છા ચડી શકે છે, એવા પણ છે. તો એમનું કે એ છે, કેમ કે મારા ખ્યાલથી પહેલાં કોઈ વાર કરી બી ચૂક્યા હોય છે. અને એ છે હા કંઈ નહીં, ચલો તમે પણ કોઈ ટાઈમે પહાડ ચડજો. વાહ, હા, આ છે સ્વર્ગ. આ છે સ્વર્ગ, આને કહેવાય સ્વર્ગ. ભાઈ લોકો કહે છે મર્યા પછી સ્વર્ગમાં જવાય, અહીં તો જીવતા જીવ स्वर्ग से. कैसा भाई? लोग बोलते हैं मरने के बाद स्वर्ग में जाए. स्वर्ग कैसा होता तो पता नहीं, पर अभी जीते जी अभी मैं देख रहा हूँ वही मेरे लिए स्वर्ग है. इतना खूबसूरत. हाँ वही महादेव ने हाँ हमें जीते जी बुला लिया, जी. इससे बड़े गर्व की बात क्या होगी. તો વહી તો એ છે કે વાદળ ઉપર છે, અહીંયા વાદળ નીચે છે, અહીંયા વાદળ નીચે દીખ રહે. તો સરસ મજાનું છે. ઉપરની તરફ મંદિર છે, દર્શન પણ આપણે કરી લઈએ. હવે આપણે જે મંદિર તરફ, ને તમને પણ દર્શન કરાય. નજારો તો તમને બતાવીએ જ છીએ, નજારો સાથે દર્શન પણ કરાવી દઈએ. વર્ષની અંદર 2 વાર આ જગ્યા પર આવી ચૂક્યો છું, તો કંઈ મતલબ અલગ જ થાય છે ફિલિંગ. આ હું જે મારી જોડે એટલું મસ્ત મજાનું હું મહેસૂસ કરી શકું, એ વધારે શેર નહીં કરી શકતો. हाँ कर सकते हैं, हाँ सब कुछ यहाँ अलाउड है. उत्तराखंड में सब कुछ अलाउड है. अब अजय भाई हमारा फोटो निकालो. इसलिए हम वजन इतना करते हैं कि हमारे पास वजन नहीं. તો સામેની તરફ મંદિર છે, અને અહીંયાથી તમને બહારથી બતાવી શકું, અને જે આજુબાજુનું તમને બતાવી દઉં એકવાર. જે સુંદર એવું મસ્ત મજાનું છે. અહીંયાથી પેલી સાઈડ આપણે જઈએ, અને ત્યાં એક મંદિર જેવું છે, નાનકડું મંદિર છે. તો મંદિર તરફ જઈએ અને તમને હું બતાવું એ સાઈડનું વ્યૂ કેવું છે. મંદિર સાઈડનું તમે આ સાઈડનું તો તમે જોઈ લીધું છે, પણ હું હવે આપણે પેલી સાઈડનું તમને બતાવું કે કેવું છે. જે મંદિરના પાછલા ભાગમાં છે એ તરફ આપણે જઈએ, અને હું તમને
બતાવું એ ભાગમાં કેવું છે. તો આપણે અહીં પાછલા ભાગમાં જઈ રહ્યા છે કે આવી રીતે છે એનો નજારો, વ્યૂ પોઈન્ટ સરસ મજાનું એવું. તમને અહીંયાથી પાછો હું એકવાર બતાવી દઉં આજુબાજુનું. તો આ છે કંઈ ખૂબસૂરત એવું. અને સામે તરફ એક નાનકડું મંદિર છે, તો ત્યાં પણ આપણે જઈએ. વાહ ભાઈ, અહીંયા વાદળ નીચે થઈ જાય છે, આપણે ઉપરની સાઈડમાં છે. આપણે શૂઝ પહેર્યા છે એટલે નીચેની તરફથી જશું. ઓમ નમઃ શિવાય. તો હવે આપણે પાછા આમથી પછી નીચેની તરફ ઉતરીશું. હા, તમને ખરા એક વસ્તુ કે એક વાત કહેવાને ભૂલી ગયો હતો કે જે ઘોડા ખચ્ચર તમે નીચેથી આવો છો તે ખચ્ચર વગેરે ફક્ત અહીંયા સુધી જ હોય છે. પછી અહીંયાથી જે પેદલ માર્ગ છે, પેદલથી આપણે તમને થોડેક સુધી ચડવું છે. થોડેક સુધી તો જાય છે, થોડેક સુધી મિનિમમ મેક્સિમમ જશે. બસ અહીંયા સુધી જશે. તો કંઈ આવી રીતે છે, થોડે સુધી આગળ સુધી જશે, પછી આગળ સુધી નથી જતું, જે પછી આપણે તમારે પેદલ માર્ગ ચાલુ પડે. તો અત્યારે આપણે નીચેની તરફ ઉતરી ગયા છે અને હવે એ જગ્યા આપણે જે કેમ્પ પર રોકાયા હતા એ જગ્યા પર જશું અને ત્યાંથી આપણું બધું સામાન છે એ બધું ઉચકી લઈને ઉપરની સાઈડ આવવું પડશે. જ્યાં આપણે સાયકલ મૂકી છે ત્યાં આવવું પડશે. તો જસ્ટ આપણે હવે નીચેની તરફ ઉતરી ગયા છે. તો આપણે નીચેની તરફ જઈએ જ્યાં આપણું કેમ્પ છે ત્યાં આપણે જશું અને સામાન બાબા લઈને બધું સાયકલ પર ગોઠવીને આમ તેમ બધું કરશું. ત્યારે પછી પાછા મળીએ. અને હવે એ જ કરવાનું છે કે સામાન વગેરે ગોઠવવાનું પડશે. નીચેથી લઈને આવવાનું છે સામાન. તે છે હવે આપણે નીકળી ગયા છે, નીચેની તરફ જઈ રહ્યા છે. આપણે અહીંયા આવ્યા હતા ચોપતા તુંગનાથ મહાદેવ મંદિરે આવ્યા હતા અને હવે આપણે નીચેની તરફ નીકળી રહ્યા છે. જે નીચેની તરફ રસ્તો જાય એટલે કે ઉખીમઠ કેદારનાથ તરફ. તો હવે જે પાછું ટોટલી જંગલ જ આવવાનું છે. ત્યાંથી આપણે પાછલા વ્લોગમાં તમે પહેલાં જોયું છે કે જંગલમાંથી ચડીને ચોપતા સુધી આવ્યા હતા. હવે આ જ છે, નીચે સુધી પૂરું ટોટલી જંગલ આવવાનું છે. તો હવે સફરનું કેવું છે ને આજનો પૂરો વ્લોગ, પૂરો વિડીયો આજે પૂરો જોઈન થઈ જશે. કેમ કે તમે પાછળ જોયું જ છે કે તુંગનાથ મંદિર આપણે ટ્રેક કરીને આવ્યા હતા. બધા ભાઈઓ મળ્યા હતા, યુપી બિહારથી બધા હતા. બહુ મસ્ત મજાનું લાગ્યું. જોડે એક દિવસ રોકાયા અને સરસ મજાનું મસ્ત વાતચીત બધી કરીને હવે આપણે ધીમા આગળની તરફ નીકળીશું. ને વરસાદ નથી પડતા, વરસાદ નથી. આ જે વાદળ ધુમ્મસ હોય એ આપણને સ્પર્શ અફડાય એના માટે આપણને પાણી લાગે છે ને, તો એવું છે. બિલકુલ ધુમ્મસ થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. ને હવે આપણે ધીમા નીચેની તરફ ઉતરીશું. આજનો સફર જોઈએ કેવો છે કેવો નહીં. સારો જ રહેશે આમ તો, કોઈ વાંધો નહીં યાર. તો ચલો, જય બજરંગબલી, હર હર મહાદેવ, જય બાબાદેવ. હવે આપણી સાયકલ લગાતાર ચલાવીશું. ને અહીંયા છે ઉખીમઠ 28 કિલોમીટર, કુંડટ 34 કિલોમીટર, 28 કિલોમીટર ઉખીમઠ છે. પણ રાતે એટલી મજા આવી ને કે કહું ને, તો રાતે કેવી મજા આવી ખબર? પેલું એક કીડા લીધે એટલા બધા હાપા હાપ થઈ જાય. કેમ કે પહેલું તો એ કીડું મને ચોટ્યું અને
પછી પાછું બીજી વખત પણ મને ચોટ્યું. તો પછી બીજા અંદરવાળા મારી જોડેવાળા બી હે ને થોડાક ગભરાયા, હારું કે આ બધા ચોટે બાબાજી હારો આપણું ના ચોટી જાય એમ. તો પછી બીજાને તો એકદમ નહીં ચોટ્યું. પછી એક ભાઈને આંગળી મેં ચોંટાઈ ગયો. પછી મારા પછી એક ભાઈને બીજાને ચોંટાય, પછી બીજા બધા ગભરાયા. રાતે વાત નહીં કરશે યાર. અરે પગમેં ને શરીર મેં આમ બધા ચેક કર્યા કરે, કંઈ ચોંટાઈ નહીં ગયો. કેમ કે એ ચોંટાય ને તારું કંઈ ખબર જ નહીં પડતું યાર. લોહી નીકળે તો બી નહીં ખરું, કશું જ કંઈ ખબર નહીં પડતું. તો રાતે કંઈ મજા જ અલગ આવી યાર. લેટ સુધી સૂયા હતા બધા ભાઈ બી કે યાર કઈ આવી ગયા. અરે જીવડું ચીપકી જાય. કેમ કે આરો ખરું યાર, એક વખત ચીપકી જાય પછી નીકળે પછી ને આપણું લોહી નહીં બંધ થતું, નીકળ જ કરે લોહી. ભાઈઓ જોડે બહુ મસ્ત મજા આવી, વાતચીત કરી. ને હવે આપણે નીકળશું ને છે GJ01 ગુજરાત. તો એ છે ગુજરાતના બધા બહુ હોય, થોડુંક લાગે યાર મસ્ત. ભલે અમુક બોલી લે, અમુક ના ખબર હોય ને ભાઈ કેવું યાર. પોતપોતાની ડ્રાઇવિંગમાં ધ્યાન હોય તો મેં જોઉં બીજાને ગાડીઓ તો મને થોડુંક આમ સુકૂન મળે. રસ્તો એકદમ સિંગલ છે, ગાડી આવ જાવ કરશે તો આપણે થોડુંક લગાતાર સાયકલ ચલાવી લઈશું ને પાછળ જોઈ લો તો ખાય છે. તો આ રહ્યું કંઈ આવી જગ્યા, ઘર જોઈ લો ભાઈ, પહેલાંના ઘર પથ્થરથી આવું છે. ને આ છે જે ઘર છે ભાઈ લક્ષ્મણ અંકલ કરીને છે, નેગી એમનું છે. અને આપણને રોકાવાનું મળી ગયું છે ભાઈ. વ્યવહાર એક અલગ છે ને, તમારી બોલી, તમારો વ્યવહાર એની પર ડિપેન્ડ કરે છે ભાઈ. એક જ ફોન માર્યો ને ભાઈ તરત જવાબ આપી દીધો કે ચલો આવી જાઓ મારા ઘરે. હે ને બધું દે છે. તો આ છે એમનું કંઈ, આ છે લક્ષ્મી. આપણને અહીંયા નીચેની તરફ અંકલે કીધું કે આપણને એ વાત કરતાં પહેલાં એ તમને કીધું આ જગ્યા કઈ છે. તો આ જે જગ્યા છે એ જગ્યા છે અત્યારે હું છું ઉખીમઠમાં. જે સાંભળ્યું છે ને, જેમને ખબર છે એમને ખબર છે. જ્યારે મંદિર બંધ થઈ જાય, કેદારનાથ બાબાનું મંદિર બંધ થઈ જાય ત્યારે જે ઢોલી અહીંયાથી લઈ જાય છે અને પાછી ત્યાંથી અહીંયા આવે છે, એ છે ઉખીમઠ મંદિર છે ને અહીંયા. તમને હું જરૂરથી બતાવીશ. તો એ અહીંયા છે અને અહીંયા મસ્ત એવું રોકાવાનું આપણને મળી ગયું છે. તો તમે આ જોઈ લો, અહીંયા આપણું બધું સામાન એવું બધું અહીંયા મૂકી દીધું છે ને આપણે આજે અહીંયા રોકાવાનું છે. તો હું તમને મંદિરે પણ જરૂરથી લઈ જઈશ. સાયકલ નીચે મૂકી છે એ બી. અને જે અંકલ છે એ અંકલને બી હું તમને મળાવું છું. અંકલભાઈ કારના કહે છે કે ભાઈ ચા પીઓ. તો અંકલ આવે છે. તો હવે એ છે કે અંકલ ચા બા લઈને આવે, ચા બા પીએ ને થોડી વાતચીત કરીએ. સાયકલ નીચેની તરફ મૂકી છે ને આપણે અહીંયા રોકાઈ ગયા છે ને હવે કંઈ અલગ થવાનું છે. વેટિંગ કરતા રહીજો. હમણાં નહીં કહું પણ આવતા વ્લોગમાં તમને કહીશ કેવું થવાનું છે. અને અલગ એ છે. તો એ છે અંકલ કીધું કે અહીં સાયકલ લઈ આવતા. મેં કીધું નહીં, ચડાવ બહુ છે, હું તમને બધું બતાવીશ આજુબાજુનું ટોટલી.